ભરૂચના સામાજિક કાર્યકર મોહમ્મદ સોએબ કે શેખ સુજનીવાલા દ્વારા વિનામૂલ્યે એસએસસી એચએસસી બોર્ડ એક્ઝામ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ઇકરા ઇસ્લામિક સ્કૂલ, ફુરજા રોડ, 4 રસ્તા, ભરૂચ ખાતે આયોજિત વિનામૂલ્યે એસએસસી એચએસસી બોર્ડ એક્ઝામ કીટ વિતરણ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, ભરૂચના ડિરેક્ટર તલકીન જમીનદાર, એમએમએમસીટી પ્રિન્સિપલ મંસૂરી આસિફ અહેમદભાઈ તેમજ ડોક્ટર ઇસ્માઇલી પટેલ અને ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચના પ્રમુખ સૈયદ જૈનુદ્દીનભાઈ કોન્ટ્રાક્ટર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એસએસસી એચએસસી બોર્ડના પરીક્ષાર્થીઓને એક્ઝામ કીટ વિતરણ કરવા સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી। ધોરણ 10 અને 12ની એસએસસી એચએસસીની પરીક્ષા માટેની મહત્વની કહી શકાય કે એજ્યુકેશન કીટનું વિતરણ સામાજિક આગેવાન સોએબભાઈ સુજનીવાલા દ્વારા રાખવામાં આવેલું હતું। મોટા ભાગના વિદ્યાર્થીઓ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મોટિવેશન સ્પીચ આપીને પરીક્ષામાં કઈ રીતે સફળતા મેળવી શકાય તે માટેનું એમને ખાસ પ્રવચન આપેલું હતું। આજે અમે નગરપાલિકા વિપક્ષ નેતા તરીકે તેમજ મારા તમામ સાથી સભ્યો તરફથી ભરૂચના તમામ વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષા માટેની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું। ભરૂચના વિદ્યાર્થીઓ ગુજરાતના સ્તરે કહી શકાય કે રાજ્ય સ્તરે સફળતા મેળવે અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કરે તેવી હું આશા રાખું છું।